સુરતના ડાયમંડ બજારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે। વિદેશના માર્કેટમાં હીરાની માંગ નીકળી છે। આ માંગ નીકળતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે। 1-1.5 વર્ષમાં પ્રથમ વખત રફ હીરાની માંગ નીકળી છે, ત્યારે રફ હીરામાં 10 થી 15% ઊંચી બોલી લગાવવામાં આવી છે અને છેલ્લી હરાજીની જેમ આ વખતે પણ હરાજીમાં ભાવ સ્થિર જોવા મળ્યો છે। ત્યારે હરાજીમાં ભાવ સ્થિર હોવાને કારણે હીરા બજારને અને વેપારીઓને મોટી રાહત મળશે। આ વર્ષમાં રફ હીરાનું ઉત્પાદન 105 મિલિયન કેરેટ રહેવાની શક્યતા છે। ત્યારે સાઉથ આફ્રિકાની માઇનિંગ કંપનીઓની હરાજીમાં ભાવ સ્થિર છે, ત્યારે આ વર્ષમાં રફના ભાવમાં રિકવરીની પણ સંભાવના જોવા મળી રહી છે। છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર ફસાયેલો ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે બહાર નીકળી હોય એવા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે। છેલ્લા 2 મહિનાની અંદર ખાસ કરીને પતલી સાઇઝોની અંદર ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ નીકળતા લોકો હવે રફની પણ ખરીદી, નેચરલ ડાયમંડની રફની ખરીદી કરતાં પણ આગળ ધીરે ધીરે વધી રહ્યા છે। કારણ કે સાઉથ આફ્રિકાની અંદર જે નાના મોટા ટેન્ડરો થાય છે એ ટેન્ડરો છેલ્લા 2-3 વર્ષથી જે ભાવની અંદર પ્લસ નહોતા આવતા એ આ છેલ્લા મહિનાની અંદર 7 થી 15% જેવા આગલા મહિનાની કમ્પેરિઝનની અંદર રફ પ્લસમાં ગઈ છે। એટલે એનું મિનિંગ કે હવે ડિમાન્ડ હોવાના કારણે લોકો STHP રફ જે પતલી સાઇઝની ખરીદતા હતા એમાંથી પાછા વળીને નેચરલ ડાયમંડની પતલી સાઇઝોના માલને ડિમાન્ડ કરી રહ્યા છે। આ શુભ સંકેત છે અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ખૂબ પોઝિટિવ વાતાવરણ અત્યારે આની ઉપર દેખાઈ રહ્યું છે। એટલે આવતા દિવસોમાં ધીરે ધીરે રત્ન કલાકારો માટે અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકો માટે આ શુભ સંકેત છે એવું હું ચોક્કસ કહી શકું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।